નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર પી બ્લોક એલિમેન્ટ્સ. બરાબર, ચાલો પી બ્લોક એલિમેન્ટ્સની અંદર આપણે જે જોતા હતા એ હતું બોરોન સંયોજનો. બોરોન સંયોજનો રેડી? ઓકે, બોરોન સંયોજનો છે એમાં ઘણા બધા આપણે જોયા પછી આપણે પહોંચ્યા હતા BX3 પર, જેને કહેવામાં આવશે બોરોન ટ્રાઇહેલાઇડ. બરાબર, બોરોન ટ્રાઇહેલાઇડ કહેવામાં આવે છે. હવે કઈ રીતે ફોર્મ થઈ શકે? તો નોર્મલી B2O3 અને કાર્બનની હેલોજન સાથેની પ્રક્રિયાથી શું મળી શકે? BX3 મળી શકે. પણ એક અપવાદ છે, અપવાદ આવશે BF3. BF3 આ પ્રોસેસથી બની શકતો નથી. મતલબમાં કે હું આ રીતે દર્શાવું કે ભાઈ B2O3 છે અને કાર્બનનું મિશ્રણ છે એની હું Cl2 સાથે પ્રોસેસ કરાવું છું એટ હાઈ ટેમ્પરેચર, તો મને BCl3 મળે છે પ્લસ CO2 ગેસ મળે છે. બરાબર છે. તો આ રિએક્શનમાં હું F2 બતાવી શકું નહીં, કારણ કે BF3 પોસિબલ નથી થ્રુ ધીસ મેથડ. ઓકે, તો B2O3 પ્લસ કાર્બન Cl2 ગરમ કરીએ તો BCl3 પ્લસ CO2 ગેસ. ઓકે, સંતુલન કરાવીએ. B2 છે, અહીંયા આપણે 2 કરી દઈએ. બરાબર, કાર્બન 1 છે, એસિટીઝ ઓક્સિજન 3 છે. રેડી? તો 3 દુ 6 કરીએ તો 3 દુ 6. તો મારે અહીંયા કેટલા કરવા પડે? 4. બરાબર, તો 3 દુ 6. ઓકે, કાર્બન 3 છે, અહીંયા 3 આવશે. Cl જે છે 4 તેરી 12, તો 6 દુ 12. રેડી? તો મતલબમાં કે આ રીતે આખી રિએક્શન થઈ અને આપણને BCl3 આની જગ્યાએ તમે Br2 લઈ શકો, I2 લઈ શકો, પણ એટલું યાદ રાખજો કે તમે ત્યાં F2 લઈ શકો નહીં, કારણ કે એ પ્રોસેસ પોસિબલ બનતી નથી. રેડી? આગળ વધીએ. નોર્મલી એવું કહી શકાય કે B3 પ્લસ જે છે નાનું કદ ધરાવે છે અને વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઊંચું મૂલ્ય દર્શાવે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટીનું ઊંચું મૂલ્ય જોવા મળે છે. બરાબર, તો હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવા મળે અને આ કારણોસર તેના BX3 સહસંયોજક વૃત્તિ દર્શાવે છે. બરાબર, તો તેના BX3 સંયોજનો જે છે એ કઈ વૃત્તિ દર્શાવશે? તો સહસંયોજક વૃત્તિ દર્શાવે છે. હવે નોર્મલી આગળ જોઈએ આપણે કે આ જે BX3 પ્રકારના જે કમ્પાઉન્ડ બને છે એમાં ખાસ કરીને યાદ રાખજો, BF3 જે છે વાયુ સ્વરૂપમાં હોય છે, જ્યારે BCl3 અને BBr3 આ જે છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે અને Bi3 પીગલિત ઘન હોય છે. બરાબર, આવી કન્ડિશનમાં નોર્મલી આપણને આ મળી શકે. એટલે એવું નથી કે BF3 નહીં બને, પણ BF3 ડાયરેક્ટલી ફોર્મ કરવો છે ધેન ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, આ મેથડથી નહીં થાય, બીજી કોઈ મેથડ યુઝ કરીને ફોર્મ કરી શકાય. બધાના જે સ્વરૂપ છે એ તમને સમજાવ્યા. આગળ જોઈએ. આગળ એવું કહી શકાય કે જેટલા પણ આ કમ્પાઉન્ડ છે બોરોનના એ ઇલેક્ટ્રોનની અછતવાળા છે. મતલબ લુઈસની ડેફિનેશન પ્રમાણે લુઈસ એસિડ છે. કઈ રીતે હું આવું કહી શકું? તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. લાઈક હું એની અમોનિયા સાથે કે જેની પાસે લોન પેર છે, ફોસ્ફીન કે જેમાં પણ લોન પેર છે, H2O જેમાં ઓક્સિજન પર 2 લોન પેર છે, H2S જેમાં સેમ કન્ડિશન, F- કે HF જેવા જે એને શું કહેવાય આયન કે અણુ છે કે જેની પાસે એક્સ્ટ્રા લોન પેર પડેલી છે જે આપવા માટે તૈયાર છે, જેને લુઈસની ડેફિનેશન પ્રમાણે હું શું કહી શકું? લુઈસ બેઝ કહી શકું. આવા લુઈસ બેઝ જે છે એની
આ જે બોરોન ટ્રાયહેલાઇડ છે એની સાથે જો આપણે પ્રોસેસ કરાવીએ તો પ્રોસેસથી આપણને નોર્મલી એક યોગશીલ કમ્પાઉન્ડ મળી શકે જેમાં સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ થાય. લાઈક એક્ઝામ્પલ તરીકે હું NH3 અમોનિયાની કોની સાથે પ્રોસેસ લઉં તો BCl3. ચાલો તો શું બનશે કે BCl3 જે છે એના તરફ એમોનિયાના નાઇટ્રોજનથી શું બનશે સવર્ગ સહસંયોજક બોન્ડ. તો તમે આવો નિયમનિષ્ઠ ભાર દર્શાવી શકો. બરાબર. બીજી એક અગત્યની બાબત એ કે BF3 પ્લસ H2O કરશો ને તો એક H પ્લસ બહાર આવશે BF3 એઝ ઇટ ઇઝ અને OH માઇનસ. બરાબર. આ ટાઈપનું કમ્પાઉન્ડ અહીંયા ફોર્મ થાય છે પણ એ ખાલી BF3ના હાઇડ્રોલિસિસની પ્રોસેસ છે. ઓકે. અને એ આવી પ્રોસેસ આપતું હોવાથી કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. બરાબર. બાકી જો તમે બીજા હેલાઇડ લેશો બોરોનના લાઈક Cl3 છે, Br3 છે, I3 છે, એનું તમે હાઇડ્રોલિસિસ કરાવશો તો તમને બોરિક એસિડ જે છે H3BO3 એ મળી શકે જે આપણે હમણાં પ્રોસેસ જોશું. ઓકે. પહેલાં તમે આટલું સમજો. ચાલો જુઓ. આપણે જોતા હતા બોરોન હેલાઇડ. ઓકે. બોરોન હેલાઇડમાં મેં કીધું એમ કે માનો કે હું BCl3 કે BBr3 કે BI3 લઈ એનું હાઇડ્રોલિસિસ કરાવું, મતલબ પાણી સાથે એની હું પ્રોસેસ કરાવું તો સેમ પ્રોસેસ આપશે, ખાલી ફ્લોરિન એક જ અલગ પ્રોસેસ આપે. ફ્લોરાઇડ જે છે અહીંયા બનશે H3BO3 પ્લસ HCl, H3BO3 પ્લસ HBr, H3BO3 પ્લસ HI. ઓકે. સંતુલન કરાવીએ તો સંતુલનમાં તમે જોઈ શકો ક્લોરિન કેટલા 3, તમારે અહીંયા 3 કરવા પડશે. ઓકે. અહીંયા સેમ કન્ડિશન 3, અહીંયા પણ 3. બરાબર. બાકીનું ચેક કરીએ આપણે. હાઇડ્રોજનની સંખ્યા ત્યાં 3 છે તો એ તો પોસિબલ નહીં થાય ને. ઓકે. તો અહીંયા 6 અને 3 ને 3 6 તો અહીંયા 3 કરી દો. ઓક્સિજન 3 છે, બોરોન 1 છે. ઓકે. થઈ ગયું. ચાલો. તો મતલબમાં કે હાઇડ્રોલિસિસ કરાવો તમે ટ્રાયહેલાઇડ છે બોરોનના એનું સિવાય કે BF3 તો ડેફિનેટલી બોરિક એસિડ મળશે અને હાઇડ્રોજન હેલાઇડ મળશે. આગળ પ્રોસેસ જોઈએ કે આપણે એવું કીધું કે એ બધા લુઈસ એસિડ છે. લુઈસ એસિડ છે. હવે એની લુઈસ એસિડિક પ્રબળતાનો ક્રમ શું? લુઈસ એસિડિક પ્રબળતાનો ક્રમ. એસિડિક પ્રબળતાનો ક્રમ મતલબમાં કે આપણી પાસે જે BF3, BCl3, BBr3 એન્ડ BI3 જે છે અને આપણે લુઈસ એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવા હોય તો લુઈસ એસિડિક પ્રબળતાનો મતલબ શું થાય એ સાંભળજો કે કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એના બેઝ ઉપર ડિસિઝન આવશે કે એ ક્રમ કયો રહેશે. તો તમને જો વિચારવાનું કીધું હોય તો તમે કયો ક્રમ કહેશો? નોર્મલી સ્ટુડન્ટ ફ્લોરિન જે છે એને પહેલાં પ્રિફર કરે છે કે ભાઈ એ હંમેશા પહેલો રહેતો હશે, લાઈક થોડો એક્ટિવ છે વધારે એટલે આયોડિન છે થોડોક ઓછો એક્ટિવ છે તો લાસ્ટમાં રહેતો હોઈ શકે. બટ અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા જે લુઈસ એસિડિકતાનો ક્રમ છે ને આવો છે BI3 ગ્રેટર ધેન BBr3 ગ્રેટર ધેન BCl3 ગ્રેટર ધેન BF3. તો ઘણા કહે છે કે ભાઈ ક્રમ તો અમને ખબર છે, રીઝન શું છે? તો રીઝન આવશે બેક બોન્ડિંગ. બરાબર. બેક બોન્ડિંગના કારણે આવો ક્રમ જોવા મળે છે. ક્રમ આવો હોવાનું કારણ શું આવશે? બેક બોન્ડિંગ. ઘણા કહેશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બેક બોન્ડિંગ? ઓકે. જોઈએ આપણે. માનો કે હું B, F, F અને F લઈ લઉં, એક લઈ લઉં B, I and I and I. ઓકે. નાઉ એક વસ્તુ તો ક્લિયર છે કે જે બોરોન છે બરાબર
એ બોરોન હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન 5 હતા, એમાંથી 3 એણે યુઝ કરેલા છે, ઇલેક્ટ્રોન સહસંયોજક બોન્ડ ફોર્મ કરેલો છે અહીંયા, બરાબર. તો હવે પહેલાં તો કન્ડિશન શું છે એ તમને સમજાવી દઉં. બોરોન છે એણે 1 ઇલેક્ટ્રોન આપેલો છે, બરાબર, અને બોન્ડ ફોર્મ કર્યો છે. હવે આપણને ખ્યાલ છે કે આ ફ્લોરિન જે છે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલા છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ પડેલા છે. તો ફ્લોરિન શું કરશે એ સાંભળજો. ફ્લોરિન જે છે એ આને 2 ઇલેક્ટ્રોન બેક ડોનેટ કરીને શું કરે, સહસંયોજક બોન્ડ ફોર્મ કરી શકે, અને એવું આમાં થાય છે, બરાબર. તો કન્ડિશન શું છે એ સાંભળજો કે ફ્લોરિન જે છે એ બોરોન છે અને બેક ઇલેક્ટ્રોન આપે અને ત્યાં ડબલ બોન્ડ તમે બતાવી શકો, બરાબર છે, આંશિક ડબલ બોન્ડ. અને અહીંયા પણ સેમ કન્ડિશન થઈ કે આજે ઓલરેડી બોન્ડ ફોર્મ થયેલો છે, તેમ છતાં એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલા છે, એ પણ અહીંયા બેક ડોનેટ કરી શકે, બેક ડોનેટ કરે, બરાબર. અને આંશિક દ્વિબંધ રચે, સવર્ગ સહસંયોજક બોન્ડ, આંશિક સવર્ગ સહસંયોજક બંધ. રેડી. તો ડોટેડ લાઇનથી તમે બંને જગ્યાએ બોન્ડ બતાવી શકો, બંને જગ્યાએ બેક ડોનેશન થાય છે, બેક બોન્ડ ફોર્મ થાય છે, પણ ચેક એ કરવાનું છે કે આ બોરોન છે એ કોની સાથે બહુ ઝડપથી બેક ડોનેશનથી બેક બોન્ડ બનાવે છે. જેમાં જેટલી ઝડપથી બેકબોન્ડ બનતો હશે એમાં બોરોન છે એની પાસે કોઈ કક્ષક ખાલી રહેતી હશે નહીં કે જ્યાં એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. તો એટલું યાદ રાખજો, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર છે. મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, બહુ ઝડપથી બોરોન તરફ ઇલેક્ટ્રોનને પાસ કરી અને સવર્ગ સહસંયોજક બોન્ડ બનાવે. તો બોરોન જે છે એની કક્ષક અન્ય પાસેથી લોન પેર એક્સેપ્ટ કરવા શું થશે, સક્ષમ નહીં હોય અથવા ઓછી હશે. અહીંયા બેક બોન્ડિંગ ઝડપથી થાય, બરાબર, બેક બોન્ડિંગ ઝડપથી થાય. અને ઝડપથી જેમાં બેક બોન્ડિંગ થાય એમાં બોરોન જે છે એની કક્ષક ખાલી રહેતી નથી બીજાના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા. બીજાના એટલે કોના? તો નોર્મલી આપણે જોયું તો હમણાં થોડીક વાર પહેલાં મેં બતાવ્યું હતું કે H2O છે, અમોનિયા છે, PH3 છે, H2S છે, ફ્લોરિન, ઓકે, HF છે, F-, એ બધા જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો આન પાસે લેવા માટે કક્ષક તો હોવી જોઈએ ને ખાલી. ઓકે, જેટલી ઝડપથી એ ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે બીજાના એટલી લૂઈસ એસિડિકતા વધારે. તો અહીંયા તો કેવું છે કે બોરોન જે છે બહુ ઝડપથી આની પાસેથી જ ઇલેક્ટ્રોન લઈ લે છે, બેક લઈ લે છે, તો એની પાસે કક્ષક ઝડપથી મીન્સ કે એટલી ખાલી નહીં હોય જેટલી આમાં જોવા મળે. અહીંયા એટલી ઝડપથી બેક ડોનેશન પોસિબલ નથી કારણ કે આ બોન્ડ લાંબો હોય છે, બરાબર. અને આયોડિન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે, આપવાની વૃત્તિ ઓછી છે, તો સીધી વાત છે કે બેક ડોનેશન અહીંયા ધીમું થાય છે, એટલે આની બી કક્ષકમાં જગ્યા હોય છે, એટલે બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા એબલ છે. અને એ જ રીઝન છે કે આવો ક્રમ એસિડિકતાનો આવે છે, બરાબર. તો મેં બેક ડોનેશન અહીંયા તમને એક્સપ્લેન કર્યું જે નોર્મલી બોરોન છે એના હેલાઇડ કમ્પાઉન્ડની અંદર જોવા મળે છે. ઓકે, એના કારણે લૂઈસ એસિડિકતાનો ક્રમ બોરોન હેલાઇડમાં કંઈક આવો જોવા મળશે. ખાસ કરીને JEE-વાળા ધ્યાન રાખે, એ લોકોને એક્ઝામમાં એડવાન્સની અંદર મેં ઘણીવાર જોયું છે કે જોડકા પૂછે છે, લાઈક ઇનઓર્ગેનિકના લેશનમાંથી લખે કે ભાઈ જે પણ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે એની એસિડિકતાનો ક્રમ ઓર બેઝિકતાનો ક્રમ, ને પછી સામે ક્રમ આપ્યો હોય, બંનેને જોડવાના હોય. ક્રમ બે અલગ અલગ ક્રમ આપે, ડિસાઇડ તમારે કરવાનું કોની સાથે જોડવું છે, એમાં ખાસ પૂછાય છે, બરાબર. તો ચલાવી સમજી અને માઇન્ડમાં રાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બોરોન નાઇટ્રાઇડ, નવું સંયોજન છે બોરોનનું, બોરોન નાઇટ્રાઇડ.
બોરોન નાઇટ્રાઇડની ફોર્મ્યુલા Bn. બોરોન નાઇટ્રાઇડને બીજું કહેવામાં આવે છે અકાર્બનિક ગ્રેફાઇટ. કારણ કે એનું બંધારણ ગ્રેફાઇટના બંધારણ જેવું છે. ગ્રેફાઇટના બંધારણ જેવું બંધારણ ધરાવે છે. બરાબર. તો બોરોન નાઇટ્રાઇડ જે છે અકાર્બનિક ગ્રેફાઇટ છે અને ગ્રેફાઇટના બંધારણ જેવું બંધારણ દર્શાવે. તો એ કહી દઉં તમને. બોરોન નાઇટ્રોજન આ રીતે આવશે, જેમાં અહીંયા ડબલ બોન્ડ છે, સેમ કન્ડિશન. ઓકે, સિંગલ બોન્ડ. નાઉ બોરોન, ઓકે, નાઇટ્રોજન બોરોન, બરાબર. ડબલ બોન્ડ આવશે, અહીંયા સિંગલ બોન્ડ, પછી સેમ કન્ડિશન લાઈક નાઇટ્રોજન, પછી બોરોન આવશે, અહીંયા બોરોન, ઓકે, અહીંયા આવશે નાઇટ્રોજન, સિંગલ બોન્ડ આવશે, અહીંયા નોર્મલી ડબલ બોન્ડ જે છે, બરાબર, એ ડબલ બોન્ડ આપણે કરી શકીએ. એક અહીંયા આવશે નીચે આ રીતે નાઇટ્રોજન 1 2 3 4, બરાબર. અહીંયા તો બોરોન અને નાઇટ્રોજન વચ્ચે આમાં અહીંયા ડબલ બોન્ડ આવશે. રેડી, અહીંયા બતાવવું પડશે. પછી સેમ કન્ડિશન, મતલબ આ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર તમને જોવા મળી શકે એની અંદર. ઓકે, તો કંઈક આવું બંધારણ જે છે એ દર્શાવે છે. એટલે આ બંધારણ છે ગ્રેફાઇટ જેવું સ્ટ્રક્ચર છે, તો નોર્મલી તમે સમજી શકો. રેડી, તેમ છતાં આપણે સ્ટ્રક્ચર એક મૂકીને એક બોન્ડ હોય તો અહીંયા બોન્ડ આવશે એક, આમાંથી દર્શાવી દો નાઇટ્રોજન, ઓકે, બોરોન, સિંગલ બોન્ડ, નાઇટ્રોજન, સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. રેડી. તો આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો એ સ્ટ્રક્ચર ગ્રેફાઇટના સ્ટ્રક્ચર સાથે મેચ કરતું હોવાથી એને અકાર્બનિક ગ્રેફાઇટ કહેવામાં આવે છે. નોર્મલી એવું કહી શકાય કે કઈ રીતે ફોર્મ થાય, તો નાઇટ્રોજનના વાતાવરણમાં બોરોનને ગરમ કરવાથી શું બને છે, તો બોરોન નાઇટ્રાઇડ મળે છે. બોરોન છે એને N2 ગેસના એટમોસ્ફિયરમાં ગરમ કરો તો શું બનશે, બોરોન નાઇટ્રાઇડ, બરાબર છે. અહીંયા હું 1/2 કરી દઉં. ચાલો, આ પોસિબલ થાય છે રિએક્શન. બીજું એમ કહી શકાય કે બોરોન નાઇટ્રાઇડ જે છે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એમાંથી B2O3 પ્લસ શું બને છે, અમોનિયા ગેસ બને છે. રેડી. સંતુલન કરાવીએ તો સંતુલનમાં તમે જોઈ શકો કે 3 2 6. રેડી. તો અહીંયા 3 કરવા પડશે, ઓક્સિજન તો 3 છે, અહીંયા કેટલા કરવા પડશે, 2, બરાબર. તો બોરોન નાઇટ્રાઇડ જે છે એ કમ્પાઉન્ડ વિશે તમારે આટલું જોવાનું છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે એલ્યુમિનિયમના સંયોજનો. એલ્યુમિનિયમ મેટલ જે છે સફેદ ભૂરો ચળકાટ ધરાવતી ધાતુ છે, બરાબર, મેટલ છે નોર્મલી. હવે બીજું કે હવામાં લાંબો સમય ખુલ્લી રાખવાથી તેની સપાટી ઝાંખી પડે છે. સપાટી કેવી પડશે, ઝાંખી પડે. જેનું રીઝન શું, સપાટી ઉપર Al2O3નું આવરણ બને છે, બરાબર. તો નોર્મલી એલ્યુમિનિયમ મેટલ જે છે એ મેટલ આમ ચળકાટવાળી મેટલ છે, પણ લોંગ ટાઈમ સુધી જો તમે એને એટમોસ્ફિયરમાં હવામાં ખુલ્લી રાખો છો તો સરફેસ ઉપર ઓક્સિજનની પ્રોસેસથી Al2O3નું રક્ષણાત્મક કવચ બનશે, જેની સપાટીને ઝાંખી પાડી દેશે. ઓકે, ચાલો. એના સિવાય એલ્યુમિનિયમ છે એક સારું રિડક્શન કરતા છે, રિડ્યુસિંગ એજન્ટ છે. મતલબ એ શું કરી શકે, તો ખૂબ જ સક્રિય ધાતુઓના ઓક્સાઇડ્સ કે જેનું
કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન શક્ય ન હોય, તેનું રિડક્શન કરાવે છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ. લાઈક આપણી પાસે છે Cr2O3, ક્રોમિયમ છે સક્રિય ધાતુનો ક્રોમિયમ ઓક્સાઇડ, એ ક્રોમિયમ સક્રિય ધાતુ છે, એનો ઓક્સાઇડ છે. તો એલ્યુમિનિયમનો શું લેવામાં આવે? પાવડર સાથે હાઈ ટેમ્પરેચરે પ્રોસેસ કરો તો Al2O3 બની જશે અને શું છૂટું પડશે? ક્રોમિયમ, બરાબર. એટલે નોર્મલી તમે સમજી શકો કે આ જે છે રિડક્શન કરતા છે. શું છે? રિડક્શન. એનું પોતાનું શું થઈ ગયું? તો એનું પોતાનું થશે ઓક્સિડેશન. રેડી? સંતુલન કરાવીએ તો સંતુલનમાં ઓક્સિજન 3 છે, ક્રોમિયમની 2, એલ્યુમિનિયમ 2. ઓકે. આના સિવાય Fe2O3, એલ્યુમિનિયમ, હાઈ ટેમ્પરેચર, તો Al2O3 પ્લસ શું આવી શકે? Fe. જો કે Fe એવી મેટલ છે કે જેનું રિડક્શન છે એ તમે નોર્મલી કાર્બન મોનોક્સાઇડની હેલ્પથી પણ કરાવી શકો, પણ ચાલશે, આમાં પણ ચાલી શકે. ઓકે. હવે સંતુલન કરાવીએ તો અહીંયા 2 આવશે, Feની આગળ 2 આવશે. રેડી? તો આ જે પ્રોસેસ છે એને કયા નામથી ઓળખવામાં આવશે? તો એને કહેવામાં આવે છે એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ ઓર થર્માઇટ વેલ્ડિંગ પ્રોસેસ. ઓકે. એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ અથવા એલ્યુમિનો વેલ્ડિંગ પદ્ધતિ, થર્માઇટ પદ્ધતિ. રેડી? આવા નામથી આ પ્રોસેસ ઓળખાય છે. ઓકે. પ્રોસેસ કરાવીએ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 ગેસ ઉત્પન્ન થાય છે. આનું સંતુલન આપણે કરાવવું તો પડશે જ, બરાબર. એક પ્રકારનું સોલ્વ બને છે. હવે હાઇડ્રોજનની સંખ્યા જો હું અહીંયા 3 કરીશ તો 3 દુ 6 અને 3 9 પોસિબલ નથી, ઓક્સિજન નહીં થાય, બરાબર. તો એ શું કરી શકાય કે 3 અને અહીંયા 4 દુ 8 અને 3 એ પણ પોસિબલ નથી. 3 દુ 6 અને 3 9, પણ હું અહીંયા 2 કરી નાખું તો 3 દુ 6, 3 દુ 6 12 થઈ ગયા, 6 દુ 12, બરાબર. તો 3 દુ 6. ઓકે. એલ્યુમિનિયમની સંખ્યા કેટલી કરવી પડશે? 2. તો આ રીતે આનું સંતુલન થશે, બરાબર. મતલબમાં કે ઊંચા તાપમાને જો એલ્યુમિનિયમનું પાણીમાં વિઘટન કરવામાં આવે તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બને. એલ્યુમિનિયમ ધાતુની HCl જે છે એના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીએ તો AlCl3 પ્લસ શું ઉત્પન્ન કરે? H2 ગેસ, બરાબર. સંતુલન કરાવીએ તો અહીંયા 3 દુ 6 અને 2 તેરી 6 આવશે, અહીંયા 2 આવશે. એ જ રીતે જો હું એલ્યુમિનિયમ ધાતુ છે એની H2SO4 જે મંદ છે એની સાથે પ્રોસેસ કરાવું તો Al2SO4 થ્રાઇઝ પ્લસ H2 ગેસ ઉત્પન્ન થાય. સંતુલન કરાવીએ તો SO4 3 છે તો અહીંયા 3 જ આવશે, તો અહીંયા પણ કેટલા આવશે? 3 Al2. પણ આની જગ્યાએ જો હું એલ્યુમિનિયમ છે એની H2SO4 ગરમ એન્ડ સાંદ્ર સાથે પ્રક્રિયા કરાવું તો પ્રોસેસથી આપણને પ્રોડક્ટમાં Al2SO4 થ્રાઇઝ પ્લસ બીજું શું મળી શકે? તો SO2 ગેસ ઉત્પન્ન થશે પ્લસ H2 ગેસ ઉત્પન્ન થશે. રેડી? તો સંતુલનમાં જોઈએ આપણે SO4 3 છે, અહીંયા 3 મૂકી દઉં તો એનાથી તો પોસિબલ નહીં થાય. રેડી? કારણ કે સલ્ફરની સંખ્યા ટોટલ 3 ને 1 4 બોલે છે, અહીંયા 4 કરું, 4 4 16, 4 તેરી 12, 13 14, 15 16, તો મારે અહીંયા 2 કરવા પડશે. વોટર મોલિક્યુલ પ્રોડ્યુસ થશે, બરાબર છે, SO2 સાથે H2 નહીં. એલ્યુમિનિયમ 2, હાઇડ્રોજન 4 દુ 8, હાઇડ્રોજન 2 દુ 4, તો આપણે તો 8 હાઇડ્રોજન કરવાના છે ભાઈ, 4 દુ 8. ઓક્સિજનની સંખ્યા નહીં થાય, Al2SO4 થ્રાઇસ, બરાબર. 4 તેરી 12, 13 14 15 16, 4 4 16. ઓકે.
નાની એવી મિસ્ટેક છે અહીંયા, લાઈક આ 2 તેરી 6 છે એટલે અહીંયા 6 આવે, 0માંથી 6 થાય છે, તો આને 2 વડે ગુણવાની કોઈ જરૂર નથી, બરાબર. આને જ ખાલી આ 2ને કેટલા વડે 3 વડે ગુણવાના. તો આ જે લખ્યું છે ને એ આખું કેન્સલ કરવું પડશે. આપણે એને કેન્સલ કરી અને દર્શાવીએ. પહેલાંમાં આવશે 2 એલ્યુમિનિયમ પ્લસ આ જે H2 છે SO4 છે એની આગળ આવશે 3 H2SO4. રેડી. અહીંયા Al2SO4 3 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ આવશે, પ્લસ SO2 છે એની આગળ આવશે 3 SO2 પ્લસ H2O. ચાલો જુઓ, હવે એલ્યુમિનિયમ 2 છે, અહીંયા પણ 2 છે, સલ્ફર 3 ને 3 6, તો મારે અહીંયા 6 કરવા પડે. હાઇડ્રોજન 6 દુ 12, તો અહીંયા 6 કરવા પડશે. ઓક્સિજન 6 ચોક 24, બરાબર. 4 તેરી 12, 3 દુ 6 અને 6 એટલે થઈ ગયા. તો આ રીતે આખું ઇક્વેશન જે છે ઇક્વેશન સંતુલિત થશે, બરાબર. મેઇન વસ્તુ તો એ છે કે જો હું મંદ H2SO4 સાથે પ્રોસેસ કરાવું તો કોઈ SO2 ગેસ ઉત્પન્ન થતો નથી, પણ જો હું સાંદ્ર અને ગરમ H2SO4 સાથે પ્રોસેસ કરાવીશ એલ્યુમિનિયમની તો SO2 ગેસ ઉત્પન્ન થાય. ચાલો આગળની પ્રોસેસ કે એલ્યુમિનિયમ ધાતુ છે એની NaOH સાથે એક્વિયસ NaOH સાથે પ્રોસેસ કરાવું તો એમાંથી બનશે NaAlO2, સોડિયમ મેટા એલ્યુમિનેટ બનશે, પ્લસ H2 ગેસ ઉત્પન્ન થાય, સોડિયમ મેટા એલ્યુમિનેટ, બરાબર. સોડિયમ મેટા એલ્યુમિનેટ જે છે એ ઉત્પન્ન થશે અને H2 ગેસ ઉત્પન્ન થાય. સંતુલન જોઈએ. સોડિયમ એક અહીંયા પણ એક છે, એલ્યુમિનિયમ એક, ઓક્સિજન 2 છે, H2, બરાબર. તો ઓક્સિજન 2 સંતુલિત છે, બરાબર. તો બહુ સિમ્પલ પ્રોસેસીસ છે. આમાં થોડો ટાઈમ લાગ્યો આપણને સંતુલન કરવામાં. જ્યારે પણ તમારી જાતે સંતુલન નહીં થાય ત્યારે ચેક કરો કે કોઈ રેડોક્સ પ્રોસેસ છે કે નહીં. જો એ કોઈ રેડોક્સ પ્રોસેસ છે દેન ડેફિનેટલી તમારે આ પ્રોસેસથી એનું સંતુલન કરાવવું પડશે, નહીં તો નહીં થાય. ઓકે. ચાલો ત્યાર પછી આપણે એલ્યુમિનિયમ છે એનું એક કમ્પાઉન્ડ જોશું જેને એલમ કહેવામાં આવે છે, બરાબર છે. હવે એલમ અલગ અલગ ટાઈપના હોય છે જેની ફોર્મ્યુલા છે R2SO4 ઇન્ટુ M2SO4 thrice ઇન્ટુ 24H2O, બરાબર. જ્યાં R ઇઝ ઇક્વલ ટુ શું હોઈ શકે, Na પ્લસ K પ્લસ NH4 પ્લસ, ઓકે, એવા એક સંયોજક આયનો લઈ શકો. જ્યારે M બરાબર ત્રિસંયોજક આયનોમાં Al3 પ્લસ Cr3 પ્લસ Fe3 પ્લસ, બરાબર, આવા આયનો જે છે એ હોઈ શકે. અને આ જે છે એને કહેવામાં આવે દ્વિક્ષાર. દ્વિક્ષારનો મતલબ થશે જેમાં બે ક્ષાર જોડાયેલા હોય. બે ક્ષાર શું થયેલા હોય, જોડાયેલા હોય. લાઈક આપણે એક એક્ઝામ્પલ લખીએ જે છે પોટાશ એલમ. આનું બધાને ખ્યાલ હશે, પોટાશ એલમ. પોટાશ એલમ છે એની ફોર્મ્યુલામાં એક સંયોજક પોટેશિયમ K2SO4 ઇન્ટુ આ થઈ ગયું બીજો સોલ્ટ Al2SO4 3 ટાઈમ્સ, બરાબર, ઇન્ટુ આવશે 24H2O. હવે નોર્મલી આની અંદર મેટલની સંખ્યા કેટલી, 2 ને 2 4, ટોટલ 4 મેટલ પરમાણુઓ છે. કેટલા છે, 4 મેટલ પરમાણુઓ. હવે નોર્મલી એ કહી દઉં કે એક મેટલ પરમાણુ સાથે એક મેટલ પરમાણુની આસપાસ 6, ટોટલ કેટલા, 6 H2Oના અણુઓ વીંટળાયેલા હોય. H2Oના અણુઓનું શું થયેલા હોય, વીંટળાયેલા હોય છે, બરાબર. તો એક મેટલ પરમાણુની આસપાસ ટોટલ 6 વોટર મોલિક્યુલ હોય. તો આપણી પાસે 4 મેટલના પરમાણુ છે, 4 6 24 આવી ગયા, 24 પાણીના અણુઓ હોય છે. આ જ રીતે બીજામાં આવશે ક્રોમ એલમ. ક્રોમ એલમમાં આવશે K2SO4 ઇન્ટુ Cr2SO4 thrice ઇન્ટુ 24H2O. આ જ રીતે આવશે આયર્ન એલમ. એમાં આવશે NH4 twice SO4 ઇન્ટુ Fe2SO4 thrice ઇન્ટુ 24H2O, બરાબર. એના પછી આવશે એમોનિયમ એલમ જે છે એમાં આવશે NH4 twice SO4 ઇન્ટુ Al2SO4 3 ટાઈમ્સ ઇન્ટુ 24H2O,
બરાબર. તો આ બધા દ્વિક્ષાર છે. દ્વિક્ષારનો બીજો મતલબ તમે એમ કરી શકો કે એક પ્રકારનો સોલ્ટ જ છે, પણ એમાં બે સોલ્ટ કમ્બાઈન હોય છે અને પાણીમાં નાખશો એટલે બધા આયન શું થઈ જશે, છૂટા પડી જશે. બરાબર છે. તો આ તમારી સામે જે છે એ એલમ છે, એની ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ બાકી છે, જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે.